નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કમલ ને હું છું જય શર્મા। નજર કરીશું મહત્વપૂર્ણ સમાચારો પર। પેગાસસ દ્વારા જાસૂસીનો મુદ્દો ઘણા સમયથી વિવાદનો વિષય બન્યો છે, ત્યારે સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે તેની ટેકનિકલ પેનલે તપાસેલા વિવિધ ફોર્મ્સમાં પેગાસસ સ્પાયવેરનો નક્કર પુરાવો મળ્યો નથી। કોર્ટે જણાવ્યું હતું કે આ મુદ્દે રચાયેલી સમિતિએ ચકાસેલા 29માંથી 5 મોબાઈલ ફોન્સમાં કેટલાક માલવેર મળ્યા છે, પણ તે પેગાસસના જ છે એવું ચોક્કસપણે કહી શકાય તેમ નથી। સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ આરવી રવિન્દ્રએ સુપરત કરેલા અહેવાલ પછી ચીફ જસ્ટિસ એનવી રમનાએ ટકોર કરી હતી કે કેન્દ્ર સરકારે પેગાસસની તપાસમાં સહકાર આપવો નથી। ઉલ્લેખનીય છે કે સરકારી એજન્સીઓ દ્વારા ઇઝરાયેલના સ્પાયવેર પેગાસસ દ્વારા રાજકીય નેતાઓ, પત્રકારોને ચળવળકારોની જાસૂસી થઈ રહી હોવાના આરોપો પછી સુપ્રીમ કોર્ટે આ મુદ્દે તપાસનો આદેશ આપ્યો હતો। સુપ્રીમ કોર્ટની ટિપ્પણીથી ખુશ થયેલા ભાજપે પેગાસસ મુદ્દે વિરોધ પક્ષો પર હુમલો કર્યો હતો અને તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબીને ખરાબ કરવા માટે બદઇરાદાપૂર્વકનું કેમ્પેન ગણાવ્યું હતું। ભાજપે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પાસે માફીની પણ માંગણી કરી હતી। જોકે કોંગ્રેસે વળતો હુમલો કરતા જણાવ્યું હતું કે તપાસમાં સાથ નહીં આપીને સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓએ પેગાસસનો ઉપયોગ કર્યો હતો। પેગાસસ મુદ્દે નિમાયેલી સમિતિ દ્વારા સરકારે તપાસમાં સહયોગ નહીં આપ્યો હોવાનું નિવેદન દર્શાવે છે કે સરકાર કંઈક છુપાવી રહી છે તેવી ટિપ્પણી કોંગ્રેસે કરી હતી। કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે સરકાર લોકશાહીને કચડી નાખવા માંગે છે। રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે વડાપ્રધાન અને તેમની સરકારનો સુપ્રીમ કોર્ટે નિમેલી સમિતિ તપાસમાં અસહયોગ એ વાતનો સ્વીકાર છે કે સરકાર કંઈક છુપાવી રહી છે। કોંગ્રેસ પ્રવક્તા ગૌરવ વલ્લભે પણ જણાવ્યું કે બધા જાણે છે કે આ હથિયારનો ઉપયોગ કરાયો હતો। ભાજપે દાવો કર્યો હતો કે પેગાસસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબીને ખરાબ કરવા માટે બદઇરાદાપૂર્વકનું કેમ્પેન હતું। ભાજપના નેતા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પ્રશ્ન કર્યો હતો કે સુપ્રીમ કોર્ટે નિમેલી સમિતિની તપાસમાં પેગાસસ અંગે નક્કર પુરાવો મળ્યો નથી, તો શું હવે રાહુલ ગાંધી અને કોંગ્રેસ માફી માંગશે? ત્યારે પ્રસાદે જણાવ્યું હતું કે વિરોધ પક્ષો કહેવાતા બુદ્ધિજીવીઓ, કેટલાક એનજીઓઝ અને મીડિયાના એક વર્ગે સરકાર સામે સતત ઝુંબેશ ચલાવી હતી। કોંગ્રેસ મોદી અને તેમની સરકાર સામે એટલો બધો દ્વેષ ધરાવે છે કે પક્ષના વિસ્તરણ માટે જુઠ્ઠાણાનો ઉપયોગ કરતા ખચકાતી નથી। આપણા દેશમાં મફતની રેવડી વેચીને વોટ મેળવવાનું કલ્ચર લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આ શબ્દો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના। આ રેવડી કલ્ચર દેશના વિકાસ માટે ઘણું જ ઘાતક છે। આ રેવડી કલ્ચરથી દેશના લોકોએ સાવધ રહેવાની જરૂર છે। રેવડી કલ્ચરવાળા તમારા માટે ક્યારેય નવા એક્સપ્રેસવે બનાવશે નહીં, નવા એરપોર્ટ કે ડિફેન્સ કોરિડોર નહીં બનાવે। રેવડી કલ્ચરવાળાઓને લાગે છે કે જનતા જનાર્દનને મફતની રેવડી વેચીને તેમને ખરીદી લેશે। આપણે સાથે મળીને આ વિચારધારાને હરાવવાની છે। રેવડી કલ્ચરને દેશની રાજનીતિથી હટાવવાની છે। ઉત્તર પ્રદેશમાં સરયુ નહેર પરિયોજનાને પૂરા થવામાં 40 વર્ષ લાગ્યા, જે યુપીમાં ગોરખપુર ફર્ટિલાઇઝર પ્લાન્ટ 30 વર્ષથી બંધ પડ્યો હતો, જે યુપીમાં અર્જુન ડેમ પરિયોજનાને પૂરા થવામાં 12 વર્ષ લાગ્યા, જે યુપીમાં અમેઠી રાઇફલ કારખાનું ફક્ત એક બોર્ડ લગાવીને પડી રહ્યું હતું, જે યુપીમાં રાયબરેલી રેલ કોચ ફેક્ટરી ફક્ત ડબ્બાને રંગવાનું કામ કરતી હતી। તે યુપીમાં હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર એટલું ગંભીરતાથી કામ થઈ રહ્યું છે કે તેણે સારા રાજ્યોને પાછળ રાખી દીધા છે। साथियों, नए भारत के सामने एक ऐसी चुनौती भी है जिस पर अगर अभी ध्यान नहीं दिया गया तो भारत के युवाओं का, आज की पीढ़ी का बहुत नुकसान हो सकता है। आपका आज गुमराह हो जाएगा और आपकी आने वाली कल अंधेरे में सिमट जाएगी। दोस्तों, इसलिए अभी से जागना जरूरी है। आजकल हमारे देश में मुफ्त की रेवड़ी बांटकर वोट बटोरने का कल्चर लाने की भरसक कोशिश हो रही है। ये रेवड़ी कल्चर देश के विकास के लिए बहुत घातक है। इस रेवड़ी कल्चर से देश के लोगों को और खास करके मेरे युवाओं को बहुत सावधान रहने की जरूरत है।
रेवड़ी कल्चर वाले कभी आपके लिए नए एक्सप्रेसवे नहीं बनाएंगे, नए एयरपोर्ट या डिफेंस कॉरिडोर नहीं बनवाएंगे। रेवड़ी कल्चर वालों को लगता है कि जनता जनार्दन को मुफ्त की रेवड़ी बांटकर उन्हें खरीद लेंगे। हमें मिलकर उनकी इस सोच को हराना है। रेवड़ी कल्चर को देश की राजनीति से हटाना है। साथियों, रेवड़ी कल्चर से अलग हम देश में रोड बनाकर, नए रेल रूट बनाकर लोगों की आकांक्षाओं को पूरा करने का काम कर रहे हैं। हम गरीबों के लिए करोड़ों पक्के घर बना रहे हैं। दशकों से अधूरी सिंचाई परियोजनाएं पूरी कर रहे हैं। छोटे बड़े अनेक डैम बना रहे हैं। नए नए बिजली के कारखाने लगवा रहे हैं ताकि गरीब का, किसान का जीवन आसान बने और मेरे देश के नौजवानों का आने वाला भविष्य अंधकार में डूब न जाए। साथियों, इस काम में मेहनत पड़ती है, दिन रात खटना पड़ता है, खुद को जनता की सेवा के लिए समर्पित करना होता है। मुझे खुशी है कि देश में जहां भी हमारी डबल इंजन की सरकार है, वो विकास के लिए इतनी मेहनत कर रही है। डबल इंजन की सरकार मुफ्त की रेवड़ी बांटने का शॉर्टकट नहीं अपना रही। डबल इंजन की सरकार मेहनत करके राज्य के भविष्य को बेहतर बनाने में जुटी है। અખંડ ભારતનો મુદ્દો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એજન્ડામાં હંમેશા માટે સર્વોપરી રહ્યો। ત્યારે સંઘના વડા મોહન ભાગવતે હરિદ્વારમાં એક સભાને સંબોધતા કહ્યું કે સનાતન ધર્મ જ હિન્દુ રાષ્ટ્ર। આમ તો 20 થી 25 વર્ષમાં ભારત અખંડ રાષ્ટ્ર છે, પરંતુ પ્રજા પ્રયાસ કરે તો માત્ર 15 વર્ષમાં અખંડ ભારત બની જશે અને આપણે પોતાની આંખોથી જ દેશને અખંડ ભારત બનતા જોઈ શકીશું। ભારત હવે રોકાવાનું નથી, તેના રસ્તામાં આવનારા ખતમ થઈ જશે। આ દેશનો વિકાસ થશે તો તે ધર્મથી જ થશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું। સંઘ પ્રમુખ ભાગવતે કહ્યું કે જે રીતે ભગવાન કૃષ્ણની આંગળી પર ગોવર્ધન પર્વત ઉઠ્યો હતો, તે રીતે સંતોના આશીર્વાદથી ભારત ફરી નજીકના સમયમાં અખંડ ભારત બની જશે। પરંતુ પ્રજા થોડો પ્રયાસ કરે તો સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદના સપનાઓનું અખંડ ભારત 10 થી 15 વર્ષમાં જ બની જશે। ભાગવતે કહ્યું હતું કે કેટલાક કહેવાતા નેતાઓ સનાતન ધર્મનો વિરોધ કરે છે, તેમનું પણ તેમાં પ્રદાન છે। જો તેઓ વિરોધ કરતા જ હોય તો હિન્દુઓ જાગત જ નહીં, તેઓ સૂતા જ રહ્યા હોત। તેમણે કહ્યું કે ભારતનું ઉત્થાન થશે તો ધર્મના માધ્યમથી જ થશે, કારણ કે ધર્મનું પ્રયોજન ભારતનું પ્રયોજન છે। ભારતમાં ધર્મના વિકાસ માટે પ્રયાસ થશે તો ભારતનો પણ વિકાસ થશે, સાથે જ તેના માર્ગમાં આવનારા કાં તો હટી જશે અથવા ખતમ થઈ જશે। આ રાષ્ટ્ર હવે વિકાસ વિના રોકાવાનું નથી। તેઓએ હરિદ્વારના પ્રવાસમાં પ્રજાએ પણ જોડાઈ જવું જોઈએ અને રાષ્ટ્રને આગળ ધપાવવા સાથ આપવો જોઈએ। તેમજ અહિંસાની વાત કરીએ છીએ, પરંતુ તે વાત હાથમાં દંડો લઈને કરવાની છે। આપણા મનમાં કોઈ દ્વેષ કે શત્રુભાવ નથી, પરંતુ દુનિયા શક્તિને જ માન આપે છે, તેઓ આપણે શું કરી શકીએ। તેમણે ઉમેર્યું હતું કે 1000 વર્ષથી સનાતન ધર્મને ખતમ કરવાનો સતત પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ તે લોકો ખતમ થઈ ગયા, પરંતુ સનાતન ધર્મ આજે પણ હયાત છે। આરએસએસ પ્રમુખ મોહન ભાગવત હરિદ્વારમાં કનખલના સંન્યાસ રોડ સ્થિત શ્રી કૃષ્ણ નિવાસ આશ્રમ અને પૂર્ણાનંદ આશ્રમમાં બ્રહ્મલીન મહામંડલેશ્વર સ્વામી દિવ્યાનંદ ગિરી મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અને ગુરુત્રય મંદિરના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં તેમણે સંતોને પણ રાષ્ટ્રના વિકાસમાં જોડાવા માટે હાકલ કરી હતી। તેમણે અમૃત મંથનનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમૃત મંથનના સમયે સૌથી પહેલા વિષ નીકળ્યું હતું, પરંતુ દેવો અમૃત પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેમના કર્તવ્યથી વિચલિત થયા નહોતા। રાષ્ટ્ર સાધનામાં વિઘ્નો આવતા રહેશે, પરંતુ આપણે તેને પરાજિત કરીને સતત આગળ વધવાનું છે।
આઝાદી પછી આજનું ભારત 2 સદી પહેલાના ભારત કરતાં વધુ મર્યાદિત છે. કહેવાય છે કે એક સમયે ભારતનો ભૂભાગ ઘણો વિશાળ હતો. તે કાશ્મીરથી કન્યાકુમારીને આસામથી ગુજરાત સુધી મર્યાદિત નહોતો. એક સમયે અફઘાનિસ્તાન, ભૂતાન, મ્યાનમાર, તિબેટ, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશનો અખંડ ભારતમાં સમાવેશ થયો હતો. પરંતુ બ્રિટિશ શાસનમાં વર્ષ 1850 પછી ક્રમશઃ અલગ અલગ દેશો ભારતથી વિખૂટા પડતા ગયા. અંતે આઝાદી સમયે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા તથા 1971માં પાકિસ્તાનના ભાગલાથી બાંગ્લાદેશ અલગ દેશ બન્યો. દેશમાં ગરીબોને તેમના ઘર આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ચલાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં હજારો લોકોએ આ યોજના હેઠળ મકાનો ફાળવવામાં આવ્યા છે. દરમિયાન ઉત્તર પ્રદેશની યોગી સરકારે કેન્દ્ર સરકાર પાસે આ યોજના હેઠળ રાજ્ય માટે 13 લાખ વધારાના મકાનો ફાળવવાની માંગ કરી હતી. પરંતુ યુપી સરકારની આ માંગને કેન્દ્ર સરકારે ઠુકરાવી દીધી છે. યુપીના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ આ વર્ષે એપ્રિલમાં કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજસિંહને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે માંગ કરી હતી કે કેન્દ્ર સરકાર વતી નાણાકીય વર્ષ 2022-23 માટે યુપીને 13 લાખ મકાનો ફાળવવામાં આવે, જ્યારે યુપીને અત્યાર સુધીમાં વર્ષ 2020-21 અને વર્ષ 21-22 દરમિયાન હાઉસિંગ પ્લસ લિસ્ટ હેઠળ 11,66,000 મકાનો ફાળવવામાં આવ્યા છે. યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ પત્રનો જવાબ આપતા લખ્યું હતું કે મે મહિનામાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર વતી એક્સપર્ટ કમિટીના સૂચન પર ઉત્તર પ્રદેશને પહેલાથી જ 11,66,000 મકાનો સંપૂર્ણ અને અંતિમ ફાળવણી તરીકે આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે ગરીબોને આવાસ આપવા માટે 2016માં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ શરૂ કરી હતી. આ અંતર્ગત 2022 સુધીમાં દેશના ગ્રામીણ વિસ્તારોમાં તમામ લોકોને પોતાનું ઘર આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત 2,95,00,000 મકાનો બનાવવાના હતા. લાભાર્થી ચિહ્નિત થયેલ છે. તે જ સમયે સામાજિક, આર્થિક અને જાતિ વસ્તી ગણતરી 2011ના ડેટાના મૂલ્યાંકન પછી 2,15,00,000 લાભાર્થીઓની ઓળખ કરવામાં આવી હતી. આ સિવાય બાકીના 80 લાખ લોકોની ઓળખ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવાસ પ્લસ દ્વારા કરવામાં આવી હતી. આવાસ પ્લસ એ એક મોબાઈલ એપ્લિકેશન જે છે સેક 2011 હેઠળ આવરી લેવામાં ન આવતા લોકોમાં સર્વેક્ષણ કરવા માટે રચાયેલ છે. અહેવાલ મુજબ જોઈએ તો કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયના સૂત્રોએ માહિતી આપી છે કે સેક ધોરણો અનુસાર 14,49,000 પરિવારો પાત્ર મળ્યા છે. યુપી સરકાર દ્વારા આવાસ પ્લસ સર્વેક્ષણમાં વધારાના 32 લાખ પરિવારો આ યોજના માટે પાત્ર હોવાનું જણાવ્યું હતું. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે હાઉસિંગ પ્લસ સર્વેક્ષણના મૂલ્યાંકન અને રચાયેલી નિષ્ણાત સમિતિએ માત્ર 11,66,000 પરિવારોને પાત્ર હોવાનું શોધી કાઢ્યું છે. કૌટુંબિક સંબંધોમાં ઘરેલું, લિવ ઇન રિલેશનશિપ અથવા સમલૈંગિક સંબંધો પણ હોઈ શકે તેવું અવલોકન સુપ્રીમ કોર્ટે કર્યું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પારિવારિક સંબંધો ઘરેલું, અપરિણીત સહજીવન અથવા સમલૈંગિક સંબંધોના સ્વરૂપમાં હોઈ શકે છે. આ સાથે કોર્ટે એ પણ નોંધ્યું કે એક એકમ તરીકે પરિવારની અસામાન્ય અભિવ્યક્તિ કુટુંબ સંબંધિત પરંપરાગત પ્રણાલી જેટલી જ વાસ્તવિક છે અને કાયદા હેઠળ રક્ષણ મેળવવા માટે પણ હકદાર છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે કાયદા અને સમાજ બંનેમાં કુટુંબની વિભાવનાની મુખ્ય સમજ એ છે તે માતા અને પિતા અને તેમના બાળકો સાથે એકલ કે અપરિવર્તનશીલ એન્ટિટી ધરાવે છે તે થાય છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને એએસ બોપન્નાની બેન્ચે એક આદેશમાં જણાવ્યું હતું કે આ ધારણા બંનેને અવગણે છે. ઘણા સંજોગો કે જે વ્યક્તિના કુટુંબના બંધારણમાં પરિવર્તન લાવી શકે છે અને હકીકત એ છે કે ઘણા પરિવારો આ અપેક્ષા મુજબ જીવતા નથી. કૌટુંબિક સંબંધો ઘરેલું, અપરિણીત સહજીવન અથવા સમલૈંગિક સંબંધોનું સ્વરૂપ લઈ શકે છે. સર્વોચ્ચ અદાલતે એક ચુકાદામાં અવલોકન કર્યું હતું કે કામ કરતી મહિલાઓને તેના જૈવિક બાળક માટે પ્રસૂતિ રજાના કાયદાકીય અધિકારને માત્ર એટલા માટે નકારી શકાય નહીં કારણ કે તેના પતિના અગાઉના લગ્નથી 2 બાળકો છે અને તેણે સંભાળ માટે તેમાંથી એકને જન્મ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે ઘણા કારણોસર એક જ માતા પિતા પરિવારમાં હોઈ શકે અને આ સ્થિતિ જીવનસાથીમાંથી કોઈના મૃત્યુ, તેમના છૂટાછેડાને કારણે હોઈ શકે છે. તે જ રીતે બાળકોના વાલી અને સંભાળ રાખનારાઓ પુનઃલગ્ન, દત્તક અથવા દત્તક લેવાયેલી બદલાઈ શકે છે.
સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું છે કે પ્રેમ અને પરિવારોની આ અભિવ્યક્તિઓ ચોક્કસ ન હોઈ શકે, પરંતુ તે તેમની પરંપરાગત પ્રણાલીની જેમ વાસ્તવિક છે અને કુટુંબ એકમના આવા અસામાન્ય અભિવ્યક્તિઓ માત્ર કાયદા હેઠળ રક્ષણ માટે જ નહીં, પરંતુ સામાજિક કલ્યાણ કાયદા હેઠળ પણ ઉપલબ્ધ છે. બેન્ચ વતી ચુકાદો લખનાર જસ્ટિસ ચંદ્રચૂડે અવલોકન કર્યું હતું કે જો હાલના કેસમાં ઉદ્દેશ્યપૂર્ણ અર્થઘટન નહીં આપવામાં આવે તો પ્રસૂતિ રજા આપવાનો ઉદ્દેશ્ય અને ઈરાદો નિષ્ફળ જશે. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે 1972ના નિયમો હેઠળ પ્રસૂતિ રજા આપવાનો ઉદ્દેશ્ય મહિલાઓને કાર્યસ્થળ પર રહેવાની સુવિધા આપવાનો છે. આવી જોગવાઈઓ માટે તે એક કડવી વાસ્તવિકતા છે કે જો તેમને રજા અને અન્ય સુવિધાઓ આપવામાં નહીં આવે તો સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણી સ્ત્રીઓને બાળકના જન્મ પર કામ છોડવાની ફરજ પડે છે. જેને લઈને ખંડપીઠે કહ્યું કે કોઈ પણ એમ્પ્લોયર બાળકના જન્મને રોજગારીના હેતુથી અલગ ગણી શકે નહીં અને રોજગારીના સંદર્ભમાં બાળકના જન્મને જીવવાની કુદરતી ઘટના તરીકે માનવો જોઈએ. તેથી પ્રસૂતિ રજાની જોગવાઈઓને પરિક્ષેપ્યમાં ધ્યાનમાં લેવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે હાલના કેસના તથ્યો સૂચવે છે કે અપીલ કરનારો પતિ પહેલેથી જ પરિણીત હતો, જે તેની પત્નીના મૃત્યુના પરિણામે સમાપ્ત થઈ ગયો હતો. ત્યારબાદ તેણે મહિલા સાથે લગ્ન કર્યા હતા. આ સાથે બેન્ચે કહ્યું કે એ હકીકત છે કે અપીલકર્તાના પતિએ તેના પ્રથમ લગ્નની 2 બાળકો હતા. તેની અપીલકર્તા તેના એકમાત્ર જૈવિક બાળક માટે પ્રસૂતિ રજા મેળવવા માટે હકદાર નથી. અગાઉના લગ્નથી તેના જીવનસાથીને જન્મેલા બાળકોએ બાબત હોઈ શકે છે કે જેના પર સત્તાવાળાઓ દ્વારા સંબંધિત સમયે નરમ વલણ લેવામાં આવ્યું હતું. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે હાલના કેસના તથ્યો એ પણ સૂચવે છે કે અરજદારનું પારિવારિક માળખું બદલાઈ ગયું હતું, જ્યારે તેણીએ તેના પાછલા લગ્નથી તેના પતિના જૈવિક બાળકોના સંબંધમાં વાલીની ભૂમિકા ભજવી હતી. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. લઈશું એક વિરામ. વિરામ બાદ નજર કરીએ સમાચાર પર. તો અમદાવાદના ખ્યાતનામ પત્રકાર ગૌતમ મહેતા નથી રહ્યા. ગૌતમભાઈ ક્રાઇમ રિપોર્ટિંગમાં તેમની કુશળતા અને પત્રકારત્વ પ્રત્યેના જુસ્સા માટે જાણીતા હતા. તેમણે પ્રામાણિકતા મામલે પણ એક અનોખી છાપ છોડી છે. જીવનના અંતિમ દિવસોમાં ગૌતમભાઈ ડિમેન્શિયાના શિકાર થયા. તેમની મોટરસાઇકલ પણ ભૂલી જતા હતા, પરંતુ ફોટોગ્રાફ લેવાનું ભૂલતા ન હતા. તેઓ છેલ્લા 6 મહિનાથી ખૂબ જ બીમાર હતા. ગુજરાત સમાચારના તસવીરકાર ગૌતમ મહેતાએ ગઈકાલે છેલ્લી વારની કેમેરાની ચાપ દબાવી દીધી. એક ફ્લેશ થઈને પછી એક શ્વાનની જિંદગી એશ ખાખમાં પરિવર્તિત થઈ. આવી રહેલા ડિસેમ્બરમાં એ 70 પૂરા કરવાના હતા. હવે તેમની સ્મૃતિ જ રહેશે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અખબારમાં એક યશસ્વી ક્રાઇમ રિપોર્ટર તરીકે નામના ને ઇનામ પામેલા આ મહેતાએ તસવીરકાર તરીકે એથી મોટી નામના મેળવી. સમકાલીન અખબારી તસવીરકારો જેમને બાબો કહેતા હતા. તેમના હાથમાં કેમેરા એક તારાની જેમ સોંપતો. એમની તસવીર ભક્તિ અનન્ય હતી. દેખાવે થોડા અસ્તવ્યસ્ત, કોઈકને મન ગંધાતા વર્તાતા ગૌતમભાઈની જિંદગી એટલી જ ચંદન જેવી સુવાસિત હતી. એમની તસવીરોમાં નાના માણસની કઠણાઈ અગ્રસ્થાને રહેતી. અડધી રાત્રે ફોન કરો ને પહેલી રીંગે જવાબ મળે. 100-150 કિલોમીટરના અંતરમાં બનતી ઘટનાઓ આવરી લેવા એક જમાનામાં ટૂંટુણિયા પર દોડી જાય. બીજા તસવીરકારો હજી રસ્તામાં હોય ત્યારે લીલાને લઈને પાછા ફરતા જોયા છે. દાઢી, મૂછ, ફરફરતા વાળ, વેધક કેમેરાના લેન્સ જેવી આંખો, ખભા પર કેમેરા બેગ, એક દોડધામ કરતો જણ કોઈ જુઓ તો એ મહેતા જ હશે. સંપર્કો ખૂબ પણ કોઈનું પાણીએ ભાગ્ય જ પીધું હશે. સમકાલીન તસવીરકારોથી અલગ અને આગવા આ મહેતાએ ધાર્યું હોત તો સરકારમાંથી ઘણી સવલતો લાભ મેળવ્યા હોત, પણ એમણે તો નજર જ ના માંડી એ તરફ. ઇનામ પારિતોષિકોથી સાવ છેટા. ક્યારે ફોટો ના છપાય તો રિસાય, રાવ કરે, પણ એ બધું ક્ષણિક. એમના બોલવામાં ક્યારેય ગરમી નહીં, હા મક્કમતા હોય જ. અસ્ખલિત અંગ્રેજી બોલી શકતા અને અંગ્રેજીમાં રૂઆબ છાંટતા અધિકારીઓ હોય તો પોતાનો પક્ષ રજૂ કરવામાં કોઈની સાડાબારી ના રાખે.
નારી સશક્તિકરણ, નારી અદાલત અને મહિલા વિષયક યોજનાઓની માહિતી આપવામાં આવી। ભાવનગરના મહુવામાં ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત ભાવનગરના સંયુક્ત ઉપક્રમે નારી સંમેલન કાર્યક્રમ ખેડૂત તાલીમ કેન્દ્ર માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો। આ તકે મહુવાના પૂર્વ ધારાસભ્ય ભાવનાબેન મકવાણાએ મહિલા શક્તિને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે મહિલાઓના આરોગ્ય, શિક્ષણ, રોજગાર વગેરેની ચિંતા સરકાર કરી રહી છે। મહિલાઓ જે તે ક્ષેત્રમાં આગળ વધે તે માટે પૂરતી તક અને ઉડવા માટેનું આકાશ રાજ્ય સરકાર દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે, જેને લઈને નારી શક્તિનું આજે ખરા અર્થમાં સશક્તિકરણ થયું છે। તેમણે મહિલાઓને સરકાર દ્વારા ચલાવાતી યોજનાઓનો વધુમાં વધુ લાભ લઈને રાજ્યના વિકાસને આગળ ધપાવવામાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા અને બાળ વિકાસ અધિકારી કેવી કાતરિયાએ ભાવનગર જિલ્લામાં મહિલા વિકાસ માટે કરવામાં આવેલી પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો। સરકારની વિવિધ યોજનાઓ મહિલાઓ માટે કાર્યરત છે, ત્યારે તેનો મહિલાઓએ વધુમાં વધુ લાભ લેવો જોઈએ તેવી અપીલ તેમણે કરી હતી। આ ઉપરાંત મહિલાઓને લગતી ગંગા સ્વરૂપ વહાલી દીકરી, બેટી બચાવો બેટી પઢાઓ યોજના વિશે જાણકારી આપી। આ પ્રસંગે જિલ્લા પંચાયતના DLM વિજયસિંહે સખી મંડળ અંગેની માહિતી પૂરી પાડી મહિલાઓને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ગૌરવ આપવાની વાત કરી હતી। આ ઉપરાંત ભાવનગર જિલ્લાની મહુવાની સખી મંડળની બહેનોના આગવા પ્રદાન અંગે માહિતગાર કર્યા હતા। કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ICDS શાખાના પ્રોગ્રામ ઓફિસર સાવિત્રીબેને કાર્યક્રમની આશેરી માહિતી આપી હતી અને આ કાર્યક્રમથી બહેનોને કાયદા, મહિલાઓની યોજના, સખી મંડળ વગેરે અંગે જાગૃતિ આપશે તેમ જણાવ્યું હતું। આ પ્રસંગે મહિલા બાલ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન રાજલબેન સોરઠિયા, મહુવા તાલુકા પ્રમુખ અંજુબેન મકવાણા, મહુવા નગરપાલિકા પ્રમુખ ગીતાબેન મકવાણા, નારી અદાલતના ઋત્વિકબેન સોલંકી, મહુવા પ્રાંત અધિકારી, મહુવા મામલતદાર સહિતના અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। ઝારખંડના રાજકારણમાં રાજકીય ડ્રામા સતત ચાલુ। તમામ ધારાસભ્યોને ફરીથી મુખ્યમંત્રી આવાસમાં બોલાવવામાં આવ્યા। જગન્નાથ મહતો, અનુપસિંહ, શિલ્પી નેહા તિર્કી અને અંબા પ્રસાદ બાદલ સુવિધ્યા પહોંચ્યા હતા। ઝારખંડમાં રાજકીય સ્ટન્ટ યથાવત છે। મુખ્યમંત્રી હેમંત સોરેન પોતાના ધારાસભ્યોને તૂટવાના ડરથી એટલા સતાવી રહ્યા છે કે તેઓ તેમનો પક્ષ છોડી રહ્યા નથી। મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હવે તમામ ધારાસભ્યો છત્તીસગઢની રાજધાની રાયપુરમાં શિફ્ટ કરવાની તૈયારી કરી રહ્યા છે। આ માટે ઇન્ડિગોની ફ્લાઇટ્સ પણ બુક કરવામાં આવી છે। આ પહેલા સોરેન પોતાના તમામ ધારાસભ્યો સાથે રાંચીથી લગભગ 30 કિલોમીટર દૂર ખૂંટી પહોંચ્યા હતા અને લાત્રાતુ ડેમ પાસેના તળાવમાં બોટ રાઇડ માટે જતા જોવા મળ્યા હતા। મીડિયા રિપોર્ટ્સ અનુસાર માહિતી છે કે હવે મહાગઠબંધનના તમામ ધારાસભ્યોને ફરી એકવાર CM આવાસમાં બોલાવવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ અત્યાર સુધી જગન્નાથ મહતો, અનુપસિંહ, શિલ્પી નેહા તિર્કી, અંબા પ્રસાદ બાદલ, સુદિવ્યા મહી સહિત 40થી વધુ ધારાસભ્યો પહોંચી ગયા હતા। રાંચી એરપોર્ટ પરથી ધારાસભ્યો માટે ઇન્ડિગોની સ્પેશિયલ ફ્લાઇટ બોલાવવામાં આવી હતી। ફ્લાઇટ સાંજે 5 કલાકે બિરસા મુંડા એરપોર્ટ પર પહોંચી હતી। મહાગઠબંધનને રાજ્યપાલને કહ્યું હતું કે ચૂંટણી પંચના નિર્ણયની જાહેરાત ન કરવાથી હોર્સ ટ્રેડિંગનો પ્રોત્સાહન વધુ મળશે। સાથે જ તેમણે કહ્યું કે ઝારખંડમાં સરકાર પૂર્ણ બહુમતી સાથે કામ કરી રહી છે। ચંપાઈએ કહ્યું કે ચૂંટણી પંચ તરફથી એક પત્ર આવ્યો હોવાની ચર્ચા છે, પરંતુ રાજ્યપાલે હજુ સુધી કંઈ પણ આગળ કર્યું નથી। લોકશાહીમાં લોકોનું અપમાન છે એવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે કે જાણે કંઈક મોટું થવાનું છે। ચંપાઈએ કહ્યું કે હવે દિલ્હીમાં ધારાસભ્યોની ખરીદી વેચાણની વાતો પણ સામે આવી। તેમણે કહ્યું કે આ પહેલા મહારાષ્ટ્રમાં પણ આવું જ જોવા મળ્યું હતું। તેણે પૂછ્યું, આખરે કહેવાનો ઈરાદો શું છે? જો રાજ્યપાલે કોઈ પત્ર આવ્યો હોય તો તેને સામે લાવવામાં આવે। આખો દેશ આ જોઈ રહ્યો છે। ભાજપ બધાને એક સાથે જોઈને સહન કરવા સક્ષમ નથી। રાજ્યને અરાજકતાની સ્થિતિમાં ધકેલવામાં આવી રહ્યું છે। રાજ્યની જનતા સવારથી જ સાંજ સુધી બસની રાહ જોઈ રહી છે। હેમંત સોરેનની લોકપ્રિયતા ભાજપને પચતી નથી। કોંગ્રેસના નેતાને મંત્રી બન્ના ગુપ્તાએ આકરા પ્રહારો કર્યા હતા કે બીજેપીના સુનિયોજિત ષડયંત્ર હેઠળ આવું કામ થઈ રહ્યું છે। આજની સ્થિતિ લોકશાહીનું કાળું પ્રકરણ છે। આજથી ગણેશ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે, ત્યારે તમે પણ તમારા ઘરે બાપાને લાવવાની પૂરી તૈયારી કરી લીધી હશે। પણ જો તમારી પાસે હેવી ડેકોરેશન કરવાનો સમય નથી અને તમે વધુ ક્રિએટિવ પણ નથી તો ચિંતા ન કરો।
અમે તમને આઈડિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે આ વખતે મૂર્તિ સાથે મેચિંગ રેડીમેડ ડેકોરેશનનો ટ્રેન્ડ વધુ જોવા મળી રહ્યો છે। આ વર્ષે ગણેશ ઉત્સવ ખૂબ જ શુભયોગમાં ઉજવવામાં આવશે અને ગણેશ ઉત્સવની શરૂઆત 31 ઓગસ્ટ બુધવારના દિવસથી થઈ રહી છે। શાસ્ત્રોમાં બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે। બુધવારના દિવસે ભગવાન ગણેશજીની પૂજા આરાધના કરવાથી બધા જ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં આવતા વિઘ્નો તરત જ દૂર થઈ જાય છે। આ સિવાય ગણેશ ચોથના દિવસે રવિયોગનો સંયોગ પણ બની રહ્યો છે। રવિયોગમાં કરવામાં આવતી પૂજા હંમેશા લાભકારી હોય છે। આ દિવસે રવિયોગ 31 ઓગસ્ટના સવારે 6:06 થી શરૂ થશે, જે 1 સપ્ટેમ્બરના રોજ સવારે 12:12 સુધી રહેશે। ત્યાં જ જો ગ્રહોના યોગની વાત કરવામાં આવે તો ગણેશ ચતુર્થીના દિવસે 4 મુખ્ય ગ્રહ સ્વરાશિમાં રહેશે। ગુરુ પોતાની સ્વરાશિ મીનમાં, શનિ મકર રાશિમાં, બુધ ગ્રહ પોતાની જ રાશિ કન્યામાં અને સૂર્યદેવ સ્વરાશિ સિંહમાં રહેશે। આ કારણે શુભ સંયોગમાં ગણેશ સ્થાપના કરવાથી જીવનમાં વૈભવ, સમૃદ્ધિ અને સુખની પ્રાપ્તિ થશે। આ વર્ષે એ બધા જ યોગ સંયોગ બની રહ્યા છે જે ગણેશજીના જન્મ સમયે બન્યા હતા। દિવસ બુધવાર, તિથિ ચોથ, નક્ષત્ર ચિત્રા અને બપોરનો સમય આ એ જ સંયોગ હતા જ્યારે પાર્વતીજીએ માટીના ગણેશ બનાવ્યા હતા અને શિવજીએ તેમાં પ્રાણ ઉમેર્યા હતા। આ ઉપરાંત કેટલાક દુર્લભ અને શુભયોગ બની રહ્યા છે જે 31 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ગણેશ ઉત્સવ દરમિયાન રહેશે। જે મૂર્તિમાં ગણેશજીની સૂંઢ જમણી તરફ હોય તેને સિદ્ધિવિનાયક સ્વરૂપ માનવામાં આવે છે, ત્યારે ડાબી સૂંઢવાળા ગણેશ વિઘ્ન વિનાશક કહેવામાં આવે છે। સિદ્ધિવિનાયકને ઘરમાં સ્થાપિત કરવાની પરંપરા છે અને વિઘ્ન વિનાશક ઘરની બહાર દ્વાર પર સ્થાપિત કરવામાં આવે છે જેથી ઘરમાં કોઈ પ્રકારનું વિઘ્ન એટલે કે પરેશાનીઓનો પ્રવેશ થઈ શકે નહીં। ઓફિસમાં ડાબી તરફ સૂંઢવાળા અને ઘરમાં જમણી તરફ સૂંઢવાળા ગણપતિજીને શ્રેષ્ઠ માનવામાં આવે છે। ગણેશજીની મૂર્તિ માટીની હોવી જોઈએ કેમ કે માટીમાં સ્વાભાવિક પવિત્રતા હોય છે। જ્યોતિષીઓ અને ધર્મશાસ્ત્રોના જાણકારોના જણાવ્યા પ્રમાણે માટીની ગણેશ પ્રતિમા પંચતત્વથી બનેલી હોય છે। એ મૂર્તિમાં જમીન, જળ, વાયુ, અગ્નિ અને આકાશના અંશ રહેલા હોય છે, એટલે કે એમાં ભગવાનનું આહ્વાન અને તેની પ્રતિષ્ઠા કરવાની કાર્ય સિદ્ધ થાય છે। માટીના ગણેશની પૂજા કરવાથી પોઝિટિવ ઉર્જા મળે છે। ત્યાં જ પ્લાસ્ટર ઓફ પેરિસ અને અન્ય કેમિકલ યુગ દ્વારા બનેલી મૂર્તિમાં ભગવાનનો અંશ રહેતો નથી, એનાથી નદીઓ પણ અપવિત્ર થાય છે। બ્રહ્મા પુરાણ અને મહાભારતના અનુશાસન વર્ગમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે નદીઓને ગંદી કરવાથી દોષ લાગે છે। ગૌતમ અદાણી ફ્રાન્સના બર્નાર્ડ અર્નોલ્ટને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી અમીર વ્યક્તિ બની ગયા। આવી પ્રથમવાર બન્યું છે કે કોઈ એશિયાની વ્યક્તિએ બ્લૂમબર્ગ બિલિયનિયર્સ ઇન્ડેક્સમાં ટોપ 3માં આવ્યું હોય। $134 અબજની સંપત્તિ સાથે ગૌતમ અદાણીએ ફ્રાન્સના બર્નાર્ડ અર્નોલ્ટને પાછળ છોડી દીધા છે। આ રેન્કિંગમાં હવે તેમનાથી આગળ અમેરિકાના એલન મસ્ક અને જેફ બેઝોસ છે। બર્નાર્ડ જીન એટિયન અર્નોલ્ટ ફ્રાન્સના બિઝનેસમેન અને રોકાણકાર છે। તે LVMH મની હેનિસ મોઇટ હેનિસના કો-ફાઉન્ડર, ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ છે। લઈ વિટો એસે વિશ્વની સૌથી મોટી લક્ઝરી ગુડ્સ કંપની છે। $91 અબજની સંપત્તિ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી 11મા સ્થાને છે। આ યાદીમાં નંબર 1 રહેલા એલન મસ્કની નેટવર્થ $251 બિલિયન એટલે કે અંદાજે 20 લાખ કરોડ રૂપિયા છે, જ્યારે નંબર 2 પર રહેલા જેફ બેઝોસ પાસે $153 બિલિયન એટલે કે 12 લાખ કરોડ રૂપિયાની નેટવર્થ છે। બ્લૂમબર્ગ બિલિયનિયર્સ ઇન્ડેક્સ મુજબ ગયા મહિને ગૌતમ અદાણી બિલ ગેટ્સની જગ્યાએ વિશ્વની ચોથી સૌથી અમીર વ્યક્તિ બની હતા। 2022માં અદાણી એકલાની સંપત્તિમાં $60 અબજનો વધારો થયો છે, જે બીજી વ્યક્તિની સરખામણીમાં 5 ગણી વધારે છે। તેમણે ફેબ્રુઆરીમાં પ્રથમવાર મુકેશ અંબાણીને એશિયાની સૌથી અમીર વ્યક્તિની યાદીમાં પાછળ છોડ્યા હતા। તાજેતરમાં જ અદાણી જૂથ કંપની AMG મીડિયા નેટવર્ક્સ લિમિટેડ વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડનો 100% ઇક્વિટી હિસ્સો ₹114 કરોડમાં હસ્તગત કર્યો હતો। આ હસ્તાંતરણ સાથે અદાણી ગ્રુપને NDTVમાં 29.18% હિસ્સો ખરીદવાનો પણ મોકો મળ્યો। એ ઉપરાંત જૂથે ન્યૂઝ ચેનલમાં વધુ 24% હિસ્સાની ખરીદી માટે ઓપન ઓફર પણ લોન્ચ કરી છે। અદાણી ગ્રુપ પર ટોચના તમામ સેક્ટરમાં ઉપસ્થિતિ વધારી રહ્યું છે। ચાલુ વર્ષની શરૂઆતમાં સિમેન્ટ, સ્ટીલ અને કોપર પ્લાન્ટ્સની જાહેરાત કર્યા બાદ હવે સંપૂર્ણ મેટલ સેક્ટરમાં ઝડપી પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યું છે। નોંધપાત્ર એ રહ્યું કે જાન્યુઆરીમાં અદાણી એન્ટરપ્રાઇઝે દક્ષિણ કોરિયાની અગ્રણી સ્ટીલ કંપની પોસ્કો સાથે ભાગીદારીની જાહેરાત કરી હતી। એશિયાની સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી જે ઝડપે પોતાનું બિઝનેસ સામ્રાજ્ય ફેલાવ્યું છે એ જોઈને
કોઈને પણ આશ્ચર્ય થઈ શકે છે. હવે અદાણી પોતાના સામ્રાજ્યમાં વધુ એક બિઝનેસ ઉમેરવા માંગે છે. અદાણી એલ્યુમિના રિફાઇનરી સ્થાપવાની યોજના ધરાવે છે. અદાણી એન્ટરપ્રાઇઝ ઓડિશામાં એલ્યુમિનિયમ રિફાઇનરી સ્થાપવા જઈ રહી છે. હાલ સમય થયો છે કે નાનકડા વિરામનો લઈશું એક વિરામ. लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. नन्ही चींटी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है. मन का विश्वास रगों में साहस भरता है. चढ़कर गिरना, गिरकर चढ़ना न अखरता है. आखिर उसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. डुबकी या सिंधु में गोताखोर लगाता है, जा जाकर खाली हाथ लौट कर आता है. मिलते नहीं सहज ही मोती गहरे पानी में, बढ़ता 2 गुना उत्साह इसी हैरानी में. मुट्ठी उसकी खाली हर बार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. असफलता एक चुनौती है, इसे स्वीकार करो. क्या कमी रह गई देखो और सुधार करो. जब तक न सफल हो नींद चैन को त्यागो तो, संघर्ष का मैदान छोड़कर मत भागो तो. कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. कुछ नया करो. વિરામ બાદ નજર કરીએ સમાચાર પર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 અને 2 સપ્ટેમ્બરે કર્ણાટક અને કેરળની મુલાકાત લેશે. 1 સપ્ટેમ્બરના રોજ સાંજે 6 વાગે પ્રધાનમંત્રી આદિ શંકરાચાર્યના પવિત્ર જન્મસ્થળ શ્રી આદિ શંકરાચાર્ય જન્મભૂમિ ક્ષેત્રની મુલાકાત લેશે. કોચીન એરપોર્ટ નજીકના કલાડી ગામમાં 2 સપ્ટેમ્બરના રોજ સવારે 9:30 વડાપ્રધાન કોચીન શિપયાર્ડ લિમિટેડ ખાતે INS વિક્રાંત તરીકે પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજનું સંચાલન કરશે. ત્યાર પછી બપોરે 1:30 વડાપ્રધાન મેંગલુરુમાં લગભગ 3800 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન આત્મનિર્ભરતા પ્રબળ સમર્થક રહ્યા છે, ખાસ કરીને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં. સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફના મહત્વના પગલાંને સૂચિન્હિત કરશે. વડાપ્રધાન INS વિક્રાંત તરીકે પ્રથમ સ્વદેશી ડિઝાઇન અને નિર્મિત એરક્રાફ્ટ કેરિયરનું સંચાલન કરશે. ભારતીય નૌકાદળના ઇન-હાઉસ વોરશિપ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરાયેલ અને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળના જાહેર ક્ષેત્રના શિપયાર્ડ કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલા વિક્રાંતને અત્યાધુનિક ઓટોમેશન સુવિધાઓ સાથે બનાવવામાં આવ્યું છે અને તે સૌથી મોટું છે. ભારતના દરિયાઈ ઇતિહાસમાં ક્યારેય બનેલ જહાજ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયરનું નામ તેમના પ્રસિદ્ધ પૂર્વગામી ભારતના પ્રથમ એરક્રાફ્ટ કેરિયરના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેણે 1971ના યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેની પાસે મોટી સંખ્યામાં સ્વદેશી ઉપકરણો અને મશીનરી છે, જેમાં દેશના મોટા ઔદ્યોગિક ગૃહો તેમજ 100થી વધુ MSME સામેલ છે. વિક્રાંતના કમિશનિંગ સાથે ભારત પાસે 2 ઓપરેશનલ એરક્રાફ્ટ કેરિયર હશે, જે રાષ્ટ્રની દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નવા નેવલ ચિહ્નનું પણ અનાવરણ કરશે, જે વસાહતી ભૂતકાળને દૂર કરે છે અને સમૃદ્ધ ભારતીય દરિયાઈ વારસાને અનુરૂપ છે. વડાપ્રધાન મેંગલુરુમાં આશરે રૂપિયા 3800 કરોડના યાંત્રિકીકરણ અને ઔદ્યોગિકરણના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી ન્યૂ મેંગલોર પોર્ટ ઓથોરિટી દ્વારા હાથ ધરવામાં આવેલા કન્ટેનર અને અન્ય કાર્ગો હેન્ડલિંગ માટે બર્થ નંબર 14ના યાંત્રિકરણ માટે રૂપિયા 280 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. મિકેનાઇઝ્ડ ટર્મિનલ કાર્યક્ષમતામાં વધારો કરશે અને ટર્ન ઓવર ટાઈમ્સ, બર્થિંગ પહેલાના વિલંબ અને પોર્ટમાં રહેવાનો સમય લગભગ 35% ઘટાડશે. આમ બિઝનેસ વાતાવરણને પ્રોત્સાહન મળશે. પ્રોજેક્ટનો પહેલો તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે, જેનાથી હેન્ડલિંગ ક્ષમતામાં 4.2 MTPAનો ઉપયોગ થયો હતો, જે 2025 સુધીમાં વધીને 6 MTPAથી વધુ થશે. વડાપ્રધાન પોર્ટ દ્વારા હાથ ધરવામાં આવેલા આશરે રૂપિયા 1000 કરોડના મૂલ્યના 5 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
રિવરફ્રન્ટ ખાતે શરૂ થયેલા અટલ બ્રિજ પર સોમવારે પણ હજારોની મેદની ઉમટી પડી. જોકે હવે બ્રિજ પર આવતા લોકોની સુરક્ષાને લઈને પોલીસ અને મ્યુનિસિપાલિટીને વચ્ચે વિવાદ શરૂ થયો. રવિવારની જેમ સોમવારે પણ આ સ્થિતિ યથાવત રહી હતી. આ અણઘડ વ્યવસ્થામાં મ્યુનિસિપાલિટી કોઈ સુધારો નહીં કરે તો અહીં ભારે અવ્યવસ્થા સર્જાવાની નીતિ છે. મ્યુનિસિપાલિટીએ બેરિકેડ સુદ્ધા ઊભા કર્યા નથી. બેરિકેડ મૂકીને પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં મૂકવા બંને તરફ દોરડા વડે નિયંત્રિત કરી શકાય. પોલીસે 50-50ના જૂથમાં જવા દેવામાં જોઈએ, જેમને સમય સાથે મ્યુનિસિપાલિટીને ટોકન આપવામાં જોઈએ, જેથી બીજા લોકોને પણ જવાનો ચાન્સ મળે. ભીડને નિયંત્રિત કરવા ઈસ્ટ વેસ્ટના પોલીસ કર્મીઓમાં સંકલન હોવું જોઈએ. હાલ બ્રિજ પર પ્રવેશ માટે કોઈ સિસ્ટમ જ નથી. પ્રવેશ માટે યોગ્ય પદ્ધતિ ગોઠવવી જોઈએ. લાઇનમાં ઊભા રહેવા માટે અને ત્યાંથી પસાર થવા માટે એક એનાઉન્સમેન્ટ સિસ્ટમ હોવી જોઈએ. મુલાકાતીઓને ટોકન આપવા જોઈએ, જેમાં દરેકને 20 મિનિટનો સમય આપવો ફિક્સ કરવો જોઈએ, જેથી ઘર્ષણ ન થાય. રખડતા ઢોર સામે કડક વલણ. રાજ્ય મહાનગરપાલિકા અને નગરપાલિકા દ્વારા 3 દિવસમાં 8000 ઢોર પકડ્યા, જ્યારે 844 FIR. હજુ 40% ઢોર પકડવાના બાકી. રાજ્ય સરકારની કડક કાર્યવાહીમાં છતાં હજુ 18000 ઢોર રસ્તા પર. રાજ્યમાં રખડતા ઢોરને કારણે નાગરિકો પર હુમલા અને અકસ્માતોની છાસવારે બનતી ઘટનાઓ અને હાઈકોર્ટ દ્વારા થયેલી ટકોર બાદ રાજ્ય સરકારે રખડતા ઢોર સામે કડક વલણ અપનાવતા 3 દિવસમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા દ્વારા 8000 જેટલા રખડતા ઢોર પકડવામાં આવ્યા છે. જોકે પાલિકાએ શહેરી વિકાસ વિભાગને સોંપેલા રિપોર્ટ પ્રમાણે હજુ 18256 ઢોર પકડવાના બાકી છે. સરકારને સોંપાયેલા રિપોર્ટ પ્રમાણે 8 મનપામાં 31952 અને 156 નગરપાલિકામાં 20110 મળી કુલ 52062 જેટલા ઢોર હોવાનો અંદાજ હતો, જે પૈકી ચાલુ વર્ષમાં 28 ઓગસ્ટ સુધીમાં 8 મહાનગરોમાંથી 23369 અને નગરપાલિકામાં 10437 મળીને કુલ 33806 ઢોર પકડાયા છે. 28 સપ્ટેમ્બરે એક જ દિવસમાં મહાનગરોમાં 321 અને નગરપાલિકામાં 800 ઢોર મળી કુલ 1124 ઢોર પકડાયા છે. ચાલુ વર્ષે રખડતા ઢોર અંગે 8 મહાનગરોમાં 841 અને 156 નગરપાલિકામાં 3 મળી કુલ 844 FIR નોંધાઈ હતી. સૂત્રોએ કહ્યું છે કે પાલિકો દ્વારા અંદાજિત સર્વેના આધારે 52000 જેટલા ઢોર હોવાનું તારણ કાઢ્યું હતું, પરંતુ વાસ્તવિક સ્થિતિમાં તેનાથી વધારે સંખ્યા પણ હોઈ શકે છે. તેથી રિપોર્ટ્સમાં હાલ 18000 જેટલા ઢોર પકડવાના બાકી દર્શાવ્યા છે. તેનાથી વધુ સંસ્થા અને સંખ્યા હાલ રસ્તા પર હોઈ શકે છે. જોકે સીએમની સૂચના બાદ તમામ મહાપાલિકા અને પાલિકામાં ઢોર પકડવાની કડક ઝુંબેશ ચાલી રહી છે. સરકારે ગત કેબિનેટ બેઠકમાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા, માલધારીઓને તેમના પશુઓ મૂકવા, પાલિકાઓને ઢોરવાડામાં વ્યવસ્થા કરવા અને ટ્રાન્સપોર્ટેશન સહિતનો ખર્ચ આપવાની યોજના જાહેર કરી હતી, જેને હજુ સુધી પ્રતિસાદ મળ્યો નથી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમાં એક સભાને સંબોધિત કરતા કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ હારી જાય છે તો તે ખતમ થતી નથી, પરંતુ જ્યારે તે હાર માની લે છે તો ખતમ થઈ જાય છે. તેમણે વધુમાં કહ્યું હતું કે કોઈ પણ જે વ્યવસાય, સામાજિક કાર્ય કે રાજકારણમાં છે તેમના માટે માનવીય સંબંધ સૌથી મોટી તાકાત છે. ભાજપના સંસદીય બોર્ડમાંથી હટાવવાને લઈને ચર્ચામાં રહેલા ગડકરીએ કહ્યું હતું કે કોઈએ પણ યુઝ એન્ડ થ્રોની રેસમાં સામેલ ન થવું જોઈએ. સારા દિવસો હોય કે ખરાબ, જ્યારે કોઈનો હાથ પકડાતો હોય એને પકડી રાખો, ઉગતા સૂરજની પૂજા ન કરો. ગડકરીએ એક વિદ્યાર્થી નેતા તરીકેના પોતાના દિવસોને યાદ કરતા કહ્યું હતું કે તેમણે કોંગ્રેસના નેતા શ્રીકાંત જીકારે ઉજ્જવળ ભવિષ્ય માટે કોંગ્રેસમાં સામેલ થવા માટે કહ્યું હતું. એ સમયે શ્રીકાંતે કહ્યું હતું કે હું કૂવામાં કૂદીને મરી જઈશ, પરંતુ કોંગ્રેસમાં સામેલ નહીં થાઉં, કારણ કે મને તમારી પાર્ટીની વિચારધારા પર પસંદ નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે યુવા ઉદ્યોગ સાહસિકોએ અમેરિકાના રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનની આત્મકથાનું વાક્ય યાદ રાખવું જોઈએ કે હારવાથી માણસનો અંત આવતો નથી, પરંતુ જ્યારે તે હાર માની લે છે ત્યારે તે ખતમ થઈ જાય છે. આ પહેલા ગડકરીએ શનિવારે મુંબઈમાં ખેડૂતોને ખાંડનું ઉત્પાદન ઓછું કરવા તથા ઉર્જા અને વીજળી ક્ષેત્રો તરફ કૃષિ વિવિધતા લાવવાનું સૂચન કર્યું. ગડકરીએ અહીં નેશનલ કોજનરેશન એવોર્ડ કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું હતું કે આપણી 65 થી 70% વસ્તી કૃષિ પર નિર્ભર છે. બીજી તરફ આપણો કૃષિ વિકાસ દર 12 થી 13% છે. ખાંડના ઉત્પાદન અને ખેડૂતો આપણા
ઉદ્યોગ માટે વિકાસનું એન્જિન છે. હવે પછીનું પગલું ખાંડથી રેવન્યુ વધારવા માટે સહ ઉત્પાદનનું હોવું જોઈએ. ઉદ્યોગોએ ઓછી ખાંડનું ઉત્પાદન કરવું જોઈએ અને એની સાથે જોડાયેલી પ્રોડક્ટ્સનું ઉત્પાદન વધુ કરવું જોઈએ. जब आपको सक्सेस मिलता है तो उसकी खुशी अगर केवल आपको अकेले को अगर होती होगी देन दैट इज मीनिंगलेस. पर जब आपको सक्सेस मिलता है और खुशी होती है तो आपसे ज्यादा आपके साथ काम करने वाले जो छोटे बड़े लोग हैं उनको आपसे भी ज्यादा खुशी होती है. देन दैट इज द ट्रू मीनिंग ऑफ योर सक्सेस. तो मैं पहली बात कहूंगा कि ह्यूमन रिलेशनशिप इज द बिगेस्ट स्ट्रेंथ ऑफ बिजनेस, सोशल वर्क एंड पॉलिटिक्स. इसलिए कभी भी यूज एंड थ्रो वाला काम नहीं करना चाहिए. अच्छे दिन हो बुरे दिन हो, जिसका हाथ एक बार पकड़ा है तो दोस्त है तो वो पकड़ के रखो. परिस्थिति के अनुसार वर्शिप ऑफ द राइजिंग सन ऐसा मत करिए. तो ह्यूमन रिलेशनशिप इज द बिगेस्ट स्ट्रेंथ. एंड सेकंड इंपॉर्टेंट थिंग अगेन, मुझे वो एक बार ऐसे ही मैं नागपुर में काम करता, स्टूडेंट लीडर था. सही में तो ज्ञान योगी हमारे डॉक्टर श्रीकांत जिचकार थे, मेरे मित्र थे, बहुत होशियार थे. तो एक दिन उन्होंने मुझे कहा कि यार तुम नितिन, यू आर ए गुड पर्सन, यू हैव ए गुड पॉलिटिकल फ्यूचर, बट यू आर इन ए रॉन्ग पार्टी, तुम कांग्रेस में आओ. तो मैंने कहा श्रीकांत मैं कुएं में जान दे दूंगा पर कांग्रेस में नहीं आऊंगा क्योंकि आई डोंट लाइक द आइडियोलॉजी ऑफ कांग्रेस पार्टी. तो बोले ये तुम्हारी पार्टी को कोई फ्यूचर नहीं है. बोले नहीं तो नहीं है. तो उस समय मुझे एक IIT में मेरा दोस्त गया था और हम लोग चुनाव हारते ही थे, तो उसने मुझे एक किताब दी थी. वो रिचर्ड निक्सन की जीवनी थी और उसमें एक बहुत सुंदर वाक्य था जो मैंने लाइफ में याद रखा, जो मेरे लिए उपयोगी था, आपको भी उपयोगी होगा. उसने कहा था द मैन इज नॉट फिनिश व्हेन इज डिफीटेड बट ही इज फिनिश व्हेन ही क्विट्स. आदमी युद्ध भूमि पर हारने के बाद कभी समाप्त नहीं होता, पर युद्ध भूमि छोड़कर जब भाग जाता है तो समाप्त होता है. तो लड़ना चाहिए और लड़ने की में पॉजिटिविटी चाहिए. अहंकार एंड सेल्फ कॉन्फिडेंस, दो शब्दों में अंतर है. आत्मविश्वास होना चाहिए, पॉजिटिविटी होनी चाहिए, पर अहंकार और अभिनिवेश नहीं होना चाहिए. एंड द मोस्ट इंपॉर्टेंट थिंग इज नो वन इज परफेक्ट एंड नो वन कैन क्लेम दैट ही इज परफेक्ट. उत्तम अधिक उत्तम सर्वोत्तम टू इन्फिनिटी. छोटे छोटे लोगों से बहुत सी बातें सीखने के लिए मिलती है और मैं ये मानता हूं कि अच्छाई पर, क्वालिटी पर किसी का पेटेंट नहीं है. तो हमारे ही दोस्त मित्रों के साथ बात करते करते बहुत सी नई नई बातें हमको सीखने के लिए मिलती है और वो हमारे पर्सनैलिटी में अगर हम ला सके तो दैट कैन बी ए गुड प्रोसेस बाय विच हम अपने को सुधार सकते हैं. કેરળમાં લગભગ 2 વર્ષ પછી નહેરુ ટ્રોફી નૌકા સ્પર્ધા યોજાઈ રહી છે. તેમાં અતિથિ તરીકે કેરળની ડાબેરી સરકારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આમંત્રણ આપ્યું. 4 સપ્ટેમ્બરના રોજ અલ્લાપુઝા જિલ્લાના પુન્નમદા તળાવમાં આ સ્પર્ધા આયોજિત થશે. સ્પર્ધાનું નામ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના નામ પર રાખવામાં આવ્યું છે. ત્યારે વિપક્ષનો આક્ષેપ છે કે નહેરુની વિરુદ્ધ બોલનારાને આમંત્રિત કરીને કેરળની સરકાર ખોટું કરી રહી છે. केरल प्रदेश कांग्रेस समितिना अध्यक्ष के सुधाकर ने सीपीआईएमना महासचिव सीताराम येचुरीने स्पष्ट करतानो आग्रह कर्यो छे के शू सीपीआईएमना केरल एकम द्वारा संघना नेताओने महत्व तेमना ज इशारे अपाई रह्युं छे. साथे तेमणे मुख्यमंत्री विजयन पर निशान साध्युं हतुं के नेहरूना सौथी मोटा टीकाकार तेमज उपेक्षा करनारने आ स्पर्धामां आमंत्रित करवानो निर्णय वांधाजनक छे. राज्य विधानसभामां विपक्ष नेता वीडी सतीशने मुख्यमंत्री विजयने अमित शाहने आमंत्रण आपवानुं कारण स्पष्ट करवानी मांग करी छे. शाह दक्षिण विस्तारनी परिषदमां भाग लेवा माटे राज्यमां हाजर रहेशे. आ कारणसर तेमने आमंत्रण अपायुं छे. राज्य सरकारे शाह उपरांत तमिलनाडु अने कर्नाटकना मुख्यमंत्रीओ सहित अन्य दक्षिणना राज्योना मुख्यमंत्रीओ अने अन्य आमंत्रण पाठव्या छे. नौकादळोना स्पर्धक विजय जणावे छे के आ स्पर्धा निहाळवा देश विदेशथी पर्यटको उमटे छे अने स्पर्धामां नानी अने मोटी होड़ी होशे. मोटी होड़ीमां 150 अने नानीमां 40 થી 50 स्पर्धको सवार होशे. आजादी बाद प्रथम वडाप्रधान जवाहरलाल नेहरू पहली वार 1952 में केरलना प्रवास पर हता.
અલ્લાપુઝા જતી વખતે સ્નેક બોટ્સે તેમને ઉત્સાહ સાથે એસ્કોર્ટ કર્યું હતું। સાથે જ એક નૌકા સ્પર્ધાનું આયોજન કરાયું હતું। નહેરુએ વિજેતાઓને સન્માનિત કરતા રોલિંગ ટ્રોફી ભેટમાં આપી હતી। આ બાદ આ ટ્રોફીને નહેરુ ટ્રોફી નામ આપવામાં આવ્યું હતું। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગમનબારિયાના મુવાડા ગામે ખાતે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરના ધારાસભ્ય જેઠા ભરવાડના વરદ હસ્તે કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આધુનિક સુવિધાથી સજ્જ આ આરોગ્ય કેન્દ્રની નવીન ઇમારત બનાવવામાં આવી। ધારાસભ્ય જેઠા ભરવાડ દ્વારા આરોગ્ય કેન્દ્રની રિબિન કાપીને જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ સાથે તેમણે આ સેન્ટરમાં આપવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું। આ પ્રસંગે તેમણે ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે સરકારની વિવિધ યોજનાઓ દ્વારા ગુજરાતના દરેક ગામમાં માળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થઈ છે। આજે ગ્રામ્ય લેવલે હેલ્થ સેન્ટર શરૂ થયા, સારવાર પણ ઉપલબ્ધ બની, સરકારી હોસ્પિટલો અદ્યતન બની તથા શ્રેષ્ઠ દવાઓ પણ ઉપલબ્ધ થઈ છે। આજના આ પ્રસંગે ન્યાય સમિતિના ચેરમેન મણિબેન, ડોક્ટર કિરણસિંહ, મામલતદાર શહેરા, તાલુકા વિકાસ અધિકારી, સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમનો આભાર માન્યો હતો। ભાદરવી અમાસ બાદ ઋષિ પાંચમના પાવન દિવસે નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં સમૃદ્ધ સ્નાન માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે। જેથી ભાવનગર એસટી વિભાગ દ્વારા ઋષિ પાંચમના મેળા માટે વિભાગના 6 ડેપોથી 55 એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરાયું છે। સુચારુ સંચાલન અને મુસાફરોને અગવડતા ન પડે તેનું યોગ્ય આયોજન થાય તે માટે અધિકારીઓએ ફરજ સોંપવામાં આવી છે। કોડિયાકના નિષ્કલંક મહાદેવ ખાતે આગામી તારીખ 1 થી 9 ગુરુવારે પરંપરાગત રીતે ઋષિ પાંચમનો મેળો ભરાય છે, જેમાં ભાવનગર જિલ્લા ઉપરાંત રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ નિષ્કલંક મહાદેવજીના દર્શન માટે પાવનકારી સમુદ્ર સ્નાન માટે ઉમટી પડતા હોય છે। લોકોને જવા આવવા વાહનો મળી રહે તે માટે એસટી દ્વારા 55 એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી હશે, જેમાં ભાવનગર ડેપોની 20, પાલિતા તથા ગારિયાધાર ડેપોની 10, મહુવા ડેપોની 8 અને બોટાદ ગઢડા ડેપોની 5 મિની બસ અને જરૂર જણાય ડિલક્સ વાહનો મૂકવામાં આવશે। કોડિયાક મેળા માટે ભાવનગર સેન્ટ્રલ બસ સ્ટેન્ડ, ઘોઘા જકતનાકા અને નિષ્કલંક રોડ ખાતે 3 બૂથ ઊભા કરાશે। આ 3 બૂથ પર અલગ અલગ ડેપો અને વિભાગીય કચેરીના ટીઆઈ, એટીઆઈ અને સુપરવાઇઝરો, એટીએસ સહિતના અધિકારીઓ, કર્મચારીઓને સ્ટાફ વહેલી સવારથી મેળો પૂર્ણ થાય ત્યાં સુધી ફરજ બજાવશે। ઘોઘા જકાતનાકા ખાતેથી એક્સ્ટ્રા સંચાલનની વ્યવસ્થા તળાજા ડેપો મેનેજર, ભાવનગર ડેપોમાંથી ભાવનગર ડેપો મેનેજરને સોંપાઈ છે। આ ઉપરાંત આકસ્મિક સંજોગો માટે કોડિયાક ખાતે એક ક્રેઇનને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેના માટે વિભાગીય યાંત્રિક ઇજનેરને ક્રેઇન અને મેકેનિકલ ગેંગને માલ સામાન સાથે મોકલવાની વ્યવસ્થા કરવા ફરજ સોંપાઈ હોવાનું વિભાગીય નિયામક A.K. પરમારે માહિતી આપતા જણાવ્યું છે। હાલ સમાચારમાં આટલું જ। વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો કમલ। નમસ્કાર।